તરફ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરમાં ફરી અરજદારો લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। સસ્તું અનાજ લેવું હોય તો કેવાયસી ફરજિયાત કરવામાં આવતા જનસેવા કેન્દ્રો પર અરજદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે। લોકો ધંધો રોજગાર મૂકી કેવાયસી માટે લાઈનોમાં ઉભા રહ્યા છે અને તંત્રના નિર્ણય સામે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। નાના બાળકો, વૃદ્ધો, અપંગ લોકો પણ લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। ત્યારે કેવાયસીના નિર્ણયથી હજારો લોકો સસ્તા અનાજથી વંચિત રહેશે। ઈ કેવાયસી નો નિર્ણય સુરેન્દ્રનગર એકમાં લીધો એવું જાણવા મળ્યું છે। હવે નાના માણસો જ્યાં પેલા રેશનની દુકાને જાય ત્યાં કેવાયસી નથી થયું એમ કરી લોકોને પાછા મોકલે છે અને જનસેવા કેન્દ્રમાં આવે છે। જનસેવા કેન્દ્રમાં આવે, લાઈન મોટી છે, નાના નાના મધ્યમ વર્ગના નાના દીકરાઓ દીકરીઓ, અપંગો, વૃદ્ધો બધા પોતે આવે છે, લાઈનમાં ઉભા છે। બહુ જ મોડો વારો આવે છે અને પછી કાં તો આધાર લિંક નથી થયું હતું તો પાછા ઈ લોકો બીજે દિવસે આધાર લિંક કરવા જાય છે। ઈ લોકો મધ્યમ વર્ગના ને પોતાને 300 રૂપિયા રોજ પાડીને 3-3, 4-4 દિવસ સુધી ધક્કા ખાય છે। ઈ લોકોને કેવાયસી વગર અનાજ મળતું નથી તો ઈ લોકોનો શું વાંક છે? અપંગો, મારી નજર સામે હું જોઉં છું કે અપંગ એક ભાઈ છે, ઈ પોતે કેવાયસી કરવા માટે આવ્યા છે અને જે વિદેશ ભણતા હોય દીકરા દીકરીઓ એનું કેવાયસી નથી થતું તો એનું શું કરવું? એના માટે સરકારશ્રીને એક પ્રશ્ન છે કે આનો યોગ્ય નિર્ણય લ્યો કે આમ પ્રજા હેરાન ન થાય, ગરીબ પ્રજા, કારણ કે પોતે કેવી રીતના પૂરું કરતા હોય મધ્યમ વર્ગને ખબર હોય। હવે આ ફ્રીમાં તમે ઘઉં ચોખા આપો છો તો ઈ લોકોને શું ભાવવા પડે કે રોજનું ઈ રોજ પાડીને 3-3, 4-4। તો બીજી બાજુ